હેપી જન્માષ્ટમી. રાધે રાધે. કૃષ્ણ કૃષ્ણ. હા પપ્પા. બેટા, શ્વેતાના સગપણની વાત ચાલે છે. ત્યાંથી વેવાઈનો ફોન હતો. બેનનું સગપણ ફરીથી તૂટી જાય તેમ છે. તું જલ્દી ઘેર આવી જા. એ લોકો 12 વાગ્યા સુધીમાં આપણે ઘેર રૂબરૂ આવવાના છે. ઠીક છે પપ્પા, આવું છું. ઓ માય ગોડ, શું થયું? એ બધું તને પછી કહું છું. અત્યારે મારે અર્જન્ટ જવું પડે એમ છે. શું થયું પપ્પા? બેટા, ખૂબ જ ટેન્શનવાળી વાત છે, પણ આમાં તારે હિંમત રાખવી પડશે. પણ તમે કહો તો ખરા. શ્વેતાના થનાર સસરા ઘનશ્યામભાઈએ એવી શરત મૂકી છે કે જો તું ચૈતાલી સાથે લગ્ન કરે તો જ તેઓ તારી બેનના લગ્ન એમના દીકરા સાથે કરાવવા રાજી છે. એટલે સાટાપાટું? હા બેટા. પણ હું પેલી રાધાને. બેટા, આ પહેલા તારી બેનની સગાઈ 3 વખત તૂટી ચૂકી છે અને ચોથી પણ તૂટી જવા દો પપ્પા. હું મારા ભાઈના સપનાઓને રગદોડીને પરણવા નથી માંગતી. જો મને જીવતો રાખવો હોય ને તો તમે બંને જીત છોડી દો. ઘનશ્યામભાઈએ આજે જ સગાઈની વીંટી પહેરાવવાની બીજી શરત પણ મૂકી છે. ફૂલ અને ખુશ્બુ છે રાધા. ચલો બેટા જમવા. હા બાપુજી. તો એકલી મેલીને કેમ દૂર થયા માધા. એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા. તો એકલી મેલીને કેમ દૂર થયા માધા. મારે અર્જન્ટ મામાના ઘરે જવાનું થયું છે, આવીને વાત કરો. મામાના ઘરે? એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા. એકલી મેલીને કેમ દૂર થયા માધા. ગોકુળની ગલીઓમાં સાથે રમતા, મથુરા ગયા પછી યાદ નથી કરતા. કઈ દન કેમ વેલી અધૂરી રસમ. ઓ કાના તને રાધાની કસમ. ઓ કાના તને રાધાની કસમ. માં, પેલી રાધા આવી છે. પૂછે ને તો કહી દેજો હું મામાના ઘરે છું. માસી, શ્યામ ક્યાં છે? શ્યામ તો એના મામાના ઘરે ગયો છે. મામાના ઘરે? છેલ્લી વાર બડા હતા ગોકુળના ગાંદરે. મામાના ઘેર જઈને કરતા નથી યાદ રે. રાધાને ના લઈ ગયા તબેરે સંગાત રે. જસોદાને જઈને કરે રોજે ફરિયાદ રે. આવને કાના
રસમ ઓ કાના તને રાધાની કસમ ઓ કાના તને રાધાની કસમ જીવતર કરી દીધું રૂકમણીને નામ રે તોય તમે કહેવાયા રાધે શ્યામ રે ઓ રાધા હારે આવું કર્યું શું કામ રે દઈ દઈને જવાબો મારા તું શ્યામ રે તમે દેવ દ્વારકા થઈ ગયા કાયમ માટે પારકા કઈ દન કેમ મેલી અધૂરી રસમ ઓ કાના તને રાધાની કસમ ઓ કાના તને રાધાની કસમ એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા એકલી મેલીને કેમ દૂર થયા માધા ગોકુળની ગલીઓમાં સાથે રમતા મથુરા ગયા પછી યાદ નથી કરતા કઈ દન કેમ મેલી અધૂરી રસમ ઓ કાના તને રાધાની કસમ ઓ કાના તને રાધાની કસમ ઓ કાના તને રાધાની કસમ તને રાધાની કસમ